આપણી આ લેબી 1 જ વર્ષની થઈ છે, પણ જો જોઈને તમને લાગે છે ને કે 2-3 વર્ષની થઈ હોય એટલી માવાદાર થઈ ગઈ છે ને, તો આ જ લેબીન 4 થી 5 મહિનાની અંદર ફૂલો અને લીંબુ લાગતા થઈ જાય ને એવો આજે ઉપાય આપણે કરવાના છીએ. તો તેવો આપણે છોડ રોપીએ ને તો એની પાછળ થઈ રહેવું પડે. પછી તમે રોપી દીધો અને એનું હમું ના જોઈને પછી 6-7 મહિના થાય ને વરસ થઈ જાય ને તમે એમ કહો કે આ લેબીન તો હજુ લેબુય નહીં લાગતો કે નહીં મોટી થતી કે નહીં વિકાસ થતો, તે એવું ના હોય, એની પાછળ થઈ રહેવું પડે. તો આ જ લેબીન 4 થી 5 મહિનાની અંદર ફૂલો અને લીંબુ લાગતા થઈ જાય ને એવો આજે ઉપાય આપણે કરવાના છીએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો તો માહિતી તમને ખબર પડશે કે કેવી રીતે આપણે આના ફૂલ લાવવા વહેલાસર અને એને લીંબુ લગાડતા કરી દઈએ. તો તમને ખબર છે ને કે જ્યારે લીંબુનો ભાવ વધે ને ત્યારે આ દુકાનવાળા તો લીંબુ આપણને હાથમાં પણ ના ચાલવા દે. એક લીંબુના 10 રૂપિયા લે ને તો છતાંય આપણને જે પસંદ આવે ને એ લેવું તો ના લે, એમની જાતે આલે તો જ ખરું. અને તમારે જો કિલો લેબુ લેવા હોય ને તો 400 થી 500 રૂપિયા થઈ જાય, એટલો બધો લેબુનો ભાવ ચડી જાય છે. તો આ આપણે ઘેર જે લેબી રોપી છે ને એને આપણે વેરાસર લીંબુ કેવી રીતે લાગે એનો ઉપાય આજે કરવાના છીએ. તો આ વિડીયોને તમે પૂરો જોજો. તો જો આવી રીતે આપણે છે ને પહેલાં તો એને ખોતરી નાખવાની છે અને જે આ એને નીચે આ હુકાઈ ગયો છે ને ડારો આ તોડી લેવાનો છે આપણે. કે અને છે ને આપણે અઠવાડિયાને ગોળ મારી દેવાનો હોય સારી રીતે. આ બધી જે માટી હોય ને એને આપણે ઉખેડી લેવાની અને પછી આપણે છે ને એને પાણી આપતી લા. પણ પાણી કેવી રીતે આપવાનું કે અઠવાડિયામાં એકવાર આપણે પાણી આપવાનું, પણ આખું આ કુંડું છે ને એ ભરી દેવાનું. એના માટી લચપચ થઈ જાય ને તો સુધી ભરી દેવાનું. પછી પાણી જ્યારે આપવાનું, રોજ નહીં આપવાનું. જ્યારે ફરી આપણને એવું લાગે કે હવે એની માટી હુકાવા લાગી છે ને ત્યારે જ આપણે એને પાણી આપવાનું. અને બીજું શું કરતેલા કે આપણે જ્યારે ગોળ મારીએ ને ત્યારે એના મુરાડોની અંદર આપણે છોનિયું ખાતર ખેતરોમાંથી હોધી લાવીને અને પૂરતેલા આપણે. એના લીધે શું થાય કે એનો વિકાસ વહેલો થાય. તો આપણે છે ને આજે પણ આ ઉપાય કરવાના છીએ. તો જુઓ એક ખેતર ફર્યા ને ત્યારે આપણને આ ગાયનું છોણ મળી રહ્યું છે. એના માટે આપણે છોણની જરૂર પડશે ને તો આપણા ખેતરમાં જે ગાયો ભેંસો ફરતી હોય ને એનું છોણ આપણે લઈ લેવાનું છે. તો જુઓ અને આ લેબી આટલી મોટી થઈ છે ને એનું કારણ જ કે અમે ઓને અઠવાડિયે આવી રીતે ગોળ મારી દેતેલા અને એના મુરાડોની અંદર પોણી ભરી દેતેલા અને બીજું કે છોનિયું ખાતર નાખતેલા. તો મિત્રો આપણે છે ને આજે પણ ઓને અસલ સારી રીતે માવજત કરવાની છે જેથી કરીને 4 થી 5 મહિનાની અંદર આપણે છે ને લીંબુ લાગતા થઈ જાય. તો જુઓ આવી રીતે આપણે મસ્ત એવો ગોળ મારી દેવાનો છે જેથી એનો વિકાસ સારો થાય. તો હવે છે ને આ વર્ષની થઈ ગઈ છે એટલે આપણે છે ને હવે એને લીંબુ લગાડતી કરી દેવાની છે વેરાસતી. એટલે આપણે છે ને અને આવી રીતે ગોળી નાખવાની અને પછી આ એની નેજે જે રાખડી ઉપાઈ ગઈ હોય ને એ પણ આપણે તોડી લેવાની છે સારી રીતે. આ બધું તોડી લેવા દેવાનું છે અને પછી જે આપણે આ ખેતરમાં એ સોન લાવ્યા છીએ જો વેની લાવ્યા છીએ આપણે બધીથી એને આપણે જેનું ભાજી નાખવાનું છે. લીલું જે છોન આવે ને તૈયારીમાં ગાય પોદરો કરે એવો લાવીને અને આપણે દબાવતેલો હોની નીચે. એટલે છે ને આનો વિકાસ વહેલો થયો છે જો. અને આ વખત આપણે છે ને સૂકું છોન દબાવવાનું છે. એના લીધે શું છે કે એના મુરાડોની અંદર પોચારો રહે ને તો એનો વિકાસ સારો થાય અને વેરાસર આપણે ફૂલ લાગતા થઈ જાય અને લીંબુ પણ લાગતા થઈ જાય. પછી આપણે એના મુરાડોની અંદર આ નાખી દેવાનું, આવી રીતે નાખી દેવાનું છે. અને આપણી લેબી છે ને પવનના લીધે નમતી થઈ ગઈ છે એક બાજુ. તો આપણે છે ને પહેલાં તો એનું આ ખાતર જે છે એ દબાઈ દઈશું અને પછી એને સારી રીતે આપણે બાંધી દઈશું જેથી કરીને અને આપણી લેબી સીધી થઈ જાય. તો જો આવી રીતે આપણે આ દબાઈ દેવાનું છે. અને બીજું એક ખાસ વસ્તુ આપણે નાખવાનું છે કે આપણે ચૂલાની જે રાખ હોય ને તો આજે આપણે ખેતરમાં આવ્યા ને તો આ રાખ આપણે લેતા આવેલા છે. ચૂલાની રાખ નાખવાનું કારણ એ જ કે ઓની અંદર પોટાશ હોય જે આપણે છે ને ઓનો સારી રીતે વિકાસ કરે. તો જો આપણે આવી રીતે છે ને આ બધી ચૂલાની રાખ પણ આપણે મસ્ત નાખી દેવાની છે જેથી કરીને એને વિકાસ સારો થાય. તો આપણી લીંબુડી છે ને મોટી તો મસ્ત થઈ ગઈ છે પણ થોડાક જ ટાઈમે છે ને આપણે લીંબુ લગાડવાના છે ઓને. તો આવી રીતે આપણે એનો વિકાસ કરી દેવાનો છે. વિકાસ કરી દેવાનો છે ને છે ને ગમે તેવો આપણે છોડ રોપીએ ને તો એની પાછળ થઈ રહેવું પડે. પછી તમે રોપી દીધો અને એનું હમું ના જોઈને પછી 6-7 મહિના થાય ને વરસ થઈ જાય ને તમે એમ કહો કે આ લેબીન તો હજુ લેબુય નહીં લાગતો કે નહીં મોટી થતી કે નહીં વિકાસ થતો, તે એવું ના હોય, એની પાછળ થઈ રહેવું પડે. તો 1 વર્ષની અંદર જ લીંબુ લાગતો થઈ જાય. તો જો આપણે આવી રીતે દબાઈ દેવાનું છે, આવી રીતે એને દબાઈ દેવાનું છે અને પછી આપણે આવી માટી પણ આપણે નાખી દેવાની છે. જેની માટી આપણે નાખી
ચારો રહે અને આ સોન્યું ખાતર છે ને તારે ડબાઈ જાય એમ તો આપણે પાણી રેડીએ ને તો ખાતર તરી નાખે આવી રીતે આપણે માટી પર નાખી દેવાની છે આપણે છે આજ લેબીન છે ને આપણે 15 દાડે આવી રીતે ગોળ મારવાનો અને ખાતર નાખવાનું અને આ ચૂલાની રાખ નાખવાની પછી જુઓ તમે 2 થી 4 જ મહિનાની અંદર અને મસ્ત એવો ફૂલ લાગશે અને એના લીંબુ તો એવો લાગશે ને કે આજુબાજુવાળા જોવો છે કે આ તો દેખાતી નથી ને આ લીંબુ લાગ્યો કઈથી તો આપણે છે ને એવી રીતે આ લેબીનો મસ્ત એવો વિકાસ આપણે થશે તો અત્યારે છે ને ચોમાસાનો ટાઈમ ચાલી રહ્યો છે તો જેટલું આપણે આને ખોળ ખાતર કરીએ ને એટલી વહેલી વિકાસ થાય તો આપણે છે ને વરસાદ હજુ આવ્યો નહીં ને એના પહેલાંમાં કોને ખોળ ખાતર આપણે દબાઈ દઈએ ને તો જેવો વરસાદ પડે ને એવો આનો વિકાસ થવાનો ચાલુ થઈ જાય તો આપણે અત્યારે તો પાણી એને રેડી જ છે પણ જે આપણે છે ને વરસાદનું પાણી પડે ને એનાથી આનો વિકાસ સારો થાય એટલે આપણે છે ને ખોળ ખાતર દબાયેલું હોય તો જેવો વરસાદ પડે ને એવી આ મસ્ત પછી થઈ જાય તો હવે આપણે આ લેબીને પાણી રેડીએ ને તો સુધી તો તમારા તાલુકાનું નામ તમારું નામ લખજો ને તમે કયા શહેરમાંથી અમારા વિડીયો જોવો છો ને એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો તો જો આવી રીતે આપણે છે ને એને મસ્ત આખું કુંડારું ભરી દેવાનું છે તો એનો વિકાસ સારો થશે આવી રીતે આપણે પાણી રેડી દેવાનું છે લીંબીનો સારો વિકાસ જોઈતો હોય ને તો 15 દિવસે ને 15 દિવસે આવી રીતે ગોળ મારીને એને ખોળ ખાતર કરશો ને તો તમારી લીંબી પણ 4 થી 5 મહિનાની અંદર લીંબુ લાગતા થઈ જશે તો આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો લીંબુના છોડનો સારો એવો વિકાસ કરવા અને એને પુષ્કળ પ્રમાણમાં લીંબુ લગાડવા માટે એવી ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે લીંબુનો છોડ હોય ને એને તાપ મળવો જરૂરી છે પછી છોયડાની અંદર તમે રોપી દો અને એનો વિકાસ ફરી ના થાય ને તો તમે એવું પાછા કહો કે એનો વિકાસ નહીં થતો પણ એને પૂરતા પ્રમાણમાં તાપ મળવો જરૂરી છે એટલે લીંબુનો છોડ કોઈ ઝાડની નીચે નહીં રોપવાનો એને તાપ આવે ને એવી રીતે તમારે રોપવાનો છે અને એનો સારો વિકાસ થાય ને એટલે આપણે શું કરવાનું છે કે એને ગોળ મારતું રહેવાનું છોન્યું ખાતર દબાવતું રહેવાનું ને ટાઈમે એને પાણી રેડતું રહેવાનું છે જો લીંબુના છોડ પર કોઈ પણ જાતની તમને ઈયળ દેખાય ને તો તમારે શું કરવાનું છે કે લીમડાનો પોન વાટી એનો રસ કાઢી અને એનો છંટકાવ કરવાનો છે જેથી કરીને એની ઉપર જે ઈયળો પડતી હોય ને એ દૂર થઈ જાય અને ફરી તમારે જ્યારે એનો ફૂલ અને ફળ લાગવાનું ચાલુ થઈ જાય ને તો તમારે એને પાણી ઓછું કરી દેવાનું જ્યારે છોડ મોટો થઈ જાય અને એને ફૂલ અને ફળ લાગતો થઈ જાય ને તો તમારે પાણી થોડું ઓછું કરી દેવાનું છે નહીં તો જો તમે વધારે પ્રમાણમાં પાણી રેડશો ને તો એના ફૂલ જે લાગતા હશે ને એ ગરવા મળશે છોડની આજુબાજુ જે હુકાઈ ગયેલી ડાળખીઓ હોય ને નકામી ડાળખીઓ હોય ને એને તમારે કાપી નાખવાનું છે એના કારણે જે ઉપરવાળી હારી ડાળખીઓ હોય ને એને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું રહે જો તમે નિયમિત આવી રીતે સારવાર કરતા રહેશો ને તો આ છોડવો થોડાક જ દિવસમાં ઘટાદાર બની જશે અને થોડાક જ ટાઈમે એને ઘણા બધા લીંબુ લાગવાના પણ ચાલુ થઈ જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને રોજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો